મહાદેવ હર વધેને આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર એટલે મણિકંકેશ્વર મહાદેવની રુદ્રી ચડાવવાની હતી એટલે અહીં મંદિરે બધા ભક્તો ભેગા થયા અને લાડવા બનાવવાના છે. એટલે લાડવા બનાવવો એટલે પીંડિયા કૂટેડવા પડે, ભડકું હેકવું પડે, એ બધું કરવાનું હતું. એટલે ભક્તો બધા અહીં ભેગા થયા અને ભડકું બધું હેકી પીંડિયા કૂટેડવાના. જો આ પીંડિયા કૂટેડવાનું મશીન લેવાના તો એ પીંડિયા કૂટેડીનો ભૂકો કરી તો કેટલી બધી વાર લાગી જાય. તો આમાં આ મશીન છે લાઇટમાંથી હાલે, એમાં ધીમે ધીમે નહીં ખરાબ એટલે પીંડ આપણે પહેલાં હાથથી કૂટેડતા હતા ને હાથથી કૂટેડવા ભૂકો ન કરવો પડે, આ મશીનમાં ભૂકો થઈ જાય. જો અહીંયાથી મોટું હોય ને આપણે લોટની કેમ ચક્કી હોય એવી રીતે અહીં ભડકાનું ભૂકો થઈને નીકળે રાખીને ધીમે ધીમે તમે નહીં રાખો એટલે સરસ મજાનો એવો ભૂકો થઈ જાય. આમાં હે ને મશીનમાં થોડો પીંડિયાનો ભૂકો ઓડો કરીને નાખવો પડે એટલે થોડી વાર લાગે. એટલે એમાં ઘણી બધી વાર લાગે ને લાડવા બનાવવાના હતા ઘણા બધા, એટલે એમાં થોડો નાખવામાં માટીઓ થાકી જાય છે. વારા પટલાવતા હોય અહીંયા માટી બધા ઊભા છે. લાડવાની સાથે સાથે ભજીયા બનાવવાના હતા એટલે બટેકાની કાતરી, મરચાં સુધારાય છે અને દાળ ભાત શાક છાશ બધું હતું. આ ભક્તો બધા મંદિરે બેઠા ને એ કે આપણે હે ને એ કે લાડવાના ભૂકામાં એ કે જાયફળ નાખીને તે જોઈ કે આ જાયફળનો ભૂકો કરીને લાડવાના ભૂકામાં નાખી દે ને તો એવી સરસ મજાની સુગંધ આવે ને એવી લાડવા ખાવાની મોજ પડી જાય. મિત્રો, તમારા ગામમાં મહાદેવની રુદ્રી ચડાવતા હોય તો કોમેન્ટમાં મહાદેવ લખજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને આ લાડવામાં નાખવાનો દેશી ગોળ છે, દેશી ગોળ, દૂધ, ઘી. અને જો આ કેમ છે ગોળ બાકી જોજે. અને ભાત પછી થોડાક ભાત ખાવા જોશે ને, ભાતે બનાવી નાખ્યા. અને અહીંયા બધા ભક્તો મંડળ બધું બેઠું તો મને કહે અમારો એક ખાડો ફોટો તો લઈ લે. તો પછી બધાને એક પછી લાઇનમાં હરખા વ્યવસ્થિત બેસાડીને એવું સરસ મજાનું ફોટું ખેંચ્યું ને. આ તો ભાઈ કહે કે આમાં લાઇટ કેમ મરે? મેં કીધું ભાઈ લાઇટ તો મરે ને, લાઇટ વગરનું આ કેમ દેખાય જોઈ જઈ. એક પછી એક બધા ભક્તો લાઇનમાં બેસી ગયા હતી. પછી ધીમે ધીમે બધાનું એક ફોટું ખેંચી લીધું જોઈ જઈ. કેમ સીન સારી આવે છે ને. અહીંયા દાયરો બધો બેઠો છે. ભાઈ હું લગાડી દઉં હાથમાં વળી પકડીને બેઠો અંગોઠો. પીંડિયાનો ભૂકો તૈયાર થઈ ગયો એટલે માંડ્યા બધા લાડવા વારવા. અને આમ લાડવા વાળતા જાય ને પીચડે એટલે ઘીથી લચપચ લાડવા ઉભા જવું છે. એકદમ પીચડે એટલે આમ ઘી નીકળે જોવું જઈ. વાહ. આ બાજુ આ દેવસી પટેલ ને નગાભાઈ ને મૈંડા લાડવા વાળવા. મરચાં વઘારવાના હતા એટલે લીલા મરચાં લેવાના, લોટ ભરીને એવા સરસ મજાના મરચાં ભર્યા એટલે જોઈને મોઢામાં પાણી આવી જાય. પછી કરવાની હતી ધૂન, એટલે ધૂનના જો સાજ બધા લેવા છે, તબલા ને મંજીરા ને. કોઈ અમને કૃષ્ણ મિલાવો રે મધુવનમાં. રે આ મધુવન માને રે ગોકુળમાં. રે આ મધુવન માને રે ગોકુળમાં. એ કોઈ અમને કાનુડો મિલાવો રે મધુવનમાં. હે ગોકુળ જોયું, હે ગોકુળ જોયું, વન રાવણ જોયું. હા જોયો મેં તો જમુના કિનારો રે મધુવનમાં. એ જોયો મેં તો જમુના કિનારો રે મધુવનમાં. એ કોઈ અમને કૃષ્ણ મિલાવો રે મધુવનમાં.
એ રાવણ વિષ ઋષિનો દીકરો રે. તેને એને હરવા જાનકી માત, એને હરવા જાનકી માત, રામને એ કારણ વન આપ્યા રે. જોગી વેશે રાવણ આવ્યો રે. એ જો